जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति बुमतारिया तमारा बधानुं स्वागत करूं छुं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छुं महाशिवरात्रि तथा व्रत उपवासमां खाई शकाय तेवी फराળી ડીશ। तो चालो आपणे बनाववानुं शरू करीए। શીરો બનાવવા માટે સૌપ્રથમ ગેસ ઉપર એક પેન લીધું છે, તેમાં 2 ચમચી ઘી ઉમેરેલું છે। ત્યારબાદ 1 વાટકો રાજગરાનો લોટ લીધો છે। તમે બજારમાં મળતો ગમે તે ફરાળી લોટ લઈ શકો છો। હવે ઘી ગરમ થાય એટલે તેમાં આપણે લોટ ઉમેરી દઈશું અને તેને મિક્સ કરવાનો છે અને સતત હલાવતા રહેવાનું છે। નીચે બેસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। આપણે ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી આપણો લોટ ગોલ્ડન કલરનો ન થઈ જાય અને જારી પડવા ન લાગે ત્યાં સુધી। તમે જોઈ શકો છો આપણો લોટ શેકાવા આવ્યો છે। જો ગોલ્ડન કલરનો થઈ ગયો છે ને અને જારી પડવા લાગી છે ને। હવે આપણે 1 વાટકો ખાંડ લેવાની છે। બીજા ગેસ ઉપર પાણી ગરમ કરવા રાખેલું છે। તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે લોટમાં ખાંડ ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી ખાંડ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એમાં પાણી ઉમેરવાનું છે। ધીમે ધીમે આપણે પાણી ઉમેરશું। જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવાનું છે। હવે આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું। મિત્રો એકવાર તમે જરૂરથી બનાવજો ફરાળી શીરો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવો બન્યો છે। હવે આપણો શીરો પેન છોડવા લાગ્યો છે। તો સમજવાનું કે આપણો શીરો તૈયાર થઈ ગયો છે। મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। કેવી લાગી આપણી રેસીપી। હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું। તો મિત્રો તૈયાર છે આપણો રાજગરાના લોટનો ફરાળી શીરો। સૂકી ભાજી બનાવવા માટે મેં 4 નંગ બટેકા લીધા છે। તેની છાલ ઉતારી લીધી છે અને મીડિયમ સાઇઝના ટુકડા કરીને કુકરમાં રાખેલા છે। તેમાં જરૂર મુજબ પાણી ઉમેરેલું છે અને ઢાંકણ ઢાંકી અને ઇન્ડક્શન ઉપર બાફવા મૂકવાના છે। 4 વિસલ વાગે ત્યાં સુધી આપણે બટેકાને બાફવાના છે। હવે આપણા બટેકા બફાઈ ગયા છે। આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે એને બહાર કાઢી લેવાના છે એક પ્લેટમાં। જો તમને બતાવી રહી છું। હવે આપણે વઘાર માટે મેં 4 થી 5 નંગ મીઠા લીમડાના પાન લીધા છે। 1 લીલું મરચું લીધું છે જેને મેં બારીક સમારેલું છે અને નાનો ટુકડો આદુનો લીધો છે જેને મેં ખમણી લીધું છે। હવે વઘાર માટે આપણે એક પેન લેવાનું છે। તેને ગેસ પર રાખેલું છે। તેમાં 1 ચમચી ઓઇલ ઉમેરેલું છે। હવે એમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે।
ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન ઉમેરવાના છે, મરચાં ને આદું ઉમેરવાનું છે, અને એને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં બટેકા ઉમેરવાના છે. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. બધું મિક્સ કરી લેશું. ને ઉપરથી ગાર્નિશિંગમાં લીલા ધાણા ઉમેરેલા છે. તો મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી ફરાળી સૂકી ભાજી. રાજગરાના લોટની પૂરી બનાવવા માટે તેમજ થેપલા બનાવવા માટે 1 વાટકો રાજગરાનો લોટ લીધો છે. તેને મોટા વાસણમાં ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક ઉમેરશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું. અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું. એક ચમચી ઓઇલ ઉમેરશું. આ બધું મિક્સ કરી લેશું અને જરૂર મુજબ પાણી ઉમેરી અને લોટ બાંધશું. તો મિત્રો તૈયાર થઈ ગયો છે આપણો લોટ, તમે જોઈ શકો છો. હવે આપણે એનો ગોળણા કરી અને થેપલા બનાવશું. જે લોકો ઓછું ઓઇલ ખાય છે તે થેપલા ખાઈ શકે છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મિત્રો. ઓછા તેલમાં બની જાય છે, તમે જોઈ શકો છો. તો આપણું થેપલું બની ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી ઓઇલ ઉમેરશું. બીજી સાઈડ ફેરવી લેશું. તેમાં પણ આપણે ઓઇલ ઉમેરી લેશું. તમે જોઈ શકો છો. હું તમને નજીકથી બતાવું છું. તો તૈયાર થઈ ગયું છે આપણે રાજગરાના લોટના થેપલા. એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને હવે પૂરી બનાવશું. પૂરી બનાવવા માટે મેં પૂરીનું ગોળણું લીધું છે અને પૂરીના મશીનમાં પ્લાસ્ટિક રાખેલું છે અને હવે આપણે એને પ્રેસ કરશું, જેથી આપણી પૂરી સરસ બને અને ચોટે પણ નહીં. તમે જોઈ શકો છો, હું તમને બતાવી રહી છું. હવે આપણે એવી રીતે બીજું ગોળણું લેશું અને બીજી પૂરી તૈયાર કરશું. તમે જોઈ શકો છો. પ્લાસ્ટિક રાખવાથી પૂરી ચોટતી પણ નથી અને સરળતાથી નીકળી જાય છે મિત્રો. જુઓ, હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. હવે આપણે એને તેલમાં ફ્રાય કરશું. પૂરી ખાવામાં ખૂબ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી ફરાળી રાજગરાના લોટની પૂરી. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તમે જોઈ શકો છો મિત્રો, મેં રાજગરાના લોટની પૂરી લીધી છે, રાજગરાના લોટનો શીરો લીધો છે અને રાજગરાના લોટના થેપલા લીધા છે. સૂકી ભાજી લીધી છે, સાથે કેળાની વેફર રાખેલી છે. તો મિત્રો તૈયાર થઈ ગઈ છે મહાશિવરાત્રિના ઉપવાસમાં તથા વ્રતમાં લઈ શકાય તેવી ફરાળી વાનગીઓ. તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.